નમસ્કાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને કોંગ્રેસ પક્ષે તૈયારીઓ તેજ કરી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાનો શુભારંભ. પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના કાર્યાલય ખાતે કોંગ્રેસના પ્રભારી અમિત લવતુકા દ્વારા ઈચ્છુક ઉમેદવારો પાસેથી ફોર્મ સ્વીકારવામાં આવ્યા. સાથે સાથે ઉમેદવારો પાસેથી વોર્ડ-વાઇઝ માહિતી અને પક્ષ પ્રત્યેની કામગીરી અંગે વિગતો મેળવવામાં આવી. કોંગ્રેસે આ વખતે સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોને તક આપવા નવી રણનીતિ અપનાવી. સાથે જ 2015ની સફળ સ્ટ્રેટેજીને ધ્યાનમાં રાખીને પારદર્શક પ્રક્રિયા દ્વારા યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો. 2020માં મળેલી નિષ્ફળતા બાદ કોંગ્રેસ આ વખતે વધુ સજ્જ થઈ મેદાનમાં ઉતરી. સાવરકુંડલા નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે મોટી સંખ્યામાં ઈચ્છુક ઉમેદવારો આગળ આવતા પક્ષમાં નવી ઉર્જા જોવા મળી રહી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. આ વખતે પ્રથમ નવી સ્ટ્રેટેજી શરૂ કરી છે, ફોર્મ પહેલા સ્વીકારવાનું. આ કઈ રીતનું આયોજન કર્યું છે? અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિએ પ્રમુખ શ્રી પ્રતાપભાઈ દુધાત દ્વારા જિલ્લામાં સાવરકુંડલા શહેર કોંગ્રેસ અને સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ પ્રથમ શ્રી ગણેશ કર્યા છે. અને અહીંયા ફોર્મની પ્રક્રિયા ઉપર પ્રદેશમાંથી આવેલી છે. જે ફોર્મ પ્રદેશમાંથી નિમાયેલા નિરીક્ષક શ્રી અમિતભાઈ લવતુકા સ્વીકારશે અને સાવરકુંડલા શહેરની અંદર સ્વચ્છ લોકો, સારા લોકો શાસન કરી શકે એટલા માટે આ એક કોંગ્રેસનો નવતર પ્રયાસ છે. અને આ પ્રયાસ કોંગ્રેસે 10 વર્ષ પહેલાં કરેલો, એમાં કોંગ્રેસ સક્સેસ ગઈ હતી અને કોંગ્રેસનું બોર્ડ આવેલું હતું. આ ફેરે પણ એ જ સિસ્ટમથી ચાલે છે. અને જ્યારે સેન્સ લેવાતી હોય ત્યારે શહેરના કોઈ આગેવાનો કોંગ્રેસના કે પ્રમુખ એ હાજર બોલાવતા નથી. કોઈ પણ પ્રમુખની કોઈ ફરિયાદ જો કરવી હોય તો એ પણ છૂટશે. કોંગ્રેસનો નવતર પ્રયાસ સાવરકુંડલા શહેરના વિકાસ માટે, નગરના વિકાસ માટેથી સારી પ્રભાવશાળી વ્યક્તિઓ આવે એ માટેનો કોંગ્રેસનો પ્રયાસ છે. લઈને કોંગ્રેસે ધમધમાટ શરૂ કરી દીધો છે. આજ આપ શ્રી પણ અહીંયા પધાર્યા છો. કઈ રીતની આખી પ્રક્રિયા છે? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડાના આદેશ અનુસાર આખા ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અગાઉથી હજી ચૂંટણીઓ જાહેર નથી, પણ કોંગ્રેસ જે છે એ એક્ટિવ મોડમાં છે. અને જે રીતે ચૂંટણીઓ જાહેર થઈ પહેલાં જ આખા ગુજરાતમાં પસંદગી પ્રક્રિયા જે છે હાથ ધરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકા અને સાવરકુંડલા નગરપાલિકાની જવાબદારી મારા શિરે આવી છે. ત્યારે આજરોજ અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપભાઈ, નગરપાલિકાના શહેરના પ્રમુખભાઈ શ્રી યશુભાઈ, આજે શ્રી ગણેશ એમ કર્યા છે સાવરકુંડલા નગરપાલિકાના પસંદગી ઉમેદવારોને સાંભળવા માટેના. ત્યારે આપ સૌ જાણો છો કે જે રીતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે લોકો જે ત્રાહિમામ થયા છે, ત્યારે સ્થાનિક આપણે વાત કરીએ તો નગરપાલિકાની અંદર પણ છેલ્લા 5 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચારની વાત કરીએ, બેરોજગારીની વાત કરીએ, અહીંયા સ્થાનિક રોડની વાત કરીએ, ગટરના પાણીની વાત, ટ્રાફિકની વાત કરીએ, લોકો ખૂબ જ્યારે હેરાન છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આપેલા જે તે સમયના રોજગારી અહીંયા બાલાજે ઊભા કરવામાં આવેલા હતા એ પણ નગરપાલિકાએ છીનવી અને રોજગારી આપવાની વાત તો દૂર પણ બેરોજગાર કર્યા છે. ત્યારે આવનારા દિવસોની અંદર કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ અને ભરોસો મૂકી અને જે રીતે ગયા 5 વર્ષની અંદર કોંગ્રેસનું સુશાસન હતું અને જે રીતે લોકોનો એક વિશ્વાસ હતો એ જ રીતે આવનારા દિવસોની અંદર કોંગ્રેસની નગરપાલિકા બનશે. અને ફરી વખત જે છે લોકોના વિશ્વાસ અને લોકોના મતથી જે છે આવનારા દિવસોની અંદર નગરપાલિકામાં કોંગ્રેસ બેસશે, મને વિશ્વાસ છે. આ ફોર્મ ભરીને નવી પદ્ધતિથી કોંગ્રેસ અપનાવી છે. આ નવી સ્ટ્રેટેજી શું છે કે આ ફોર્મ ભરવાનું ઉમેદવારને? નહીં, ઉમેદવારને ફોર્મ ભરવામાં તો એવું છે કે દરેકને સાંભળવાના છે. કોંગ્રેસની સાથે એક જે વર્ષોથી કામ કરતા હોય એમનો પૂરો બાયોડેટા લેવાનો છે. એમને બાયોડેટા લઈને કોંગ્રેસ જે છે એ આખી એક પેનલ બનાવશે. આમાં અહીંથી કોઈ જે છે એ મારો પહેલો પ્રયત્ન એવું છે કે જે તે વિસ્તારમાંથી જો થઈ જાય તો સારી વાત છે, નહીં થાય તો દરેકને સાંભળવાનો, દરેકને વિશ્વાસમાં લઈ અને આખી બાયોડેટા બનાવી અને પેનલ બનાવીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આખી યાદી બનાવી છે. આ પ્રદેશ સમિતિની અંદર જશે અને ત્યાંથી પછી જે છે એ જે વોર્ડવાઇઝ જે ઉમેદવારો આવ્યા છે એમને સાંભળીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.